કેવું નીકળે છે મસ્તીનું. આની અંદર તમે જોઈ શકો છો એક બે બચ્ચા છે મિત્રો. એક બચ્ચા પાણી નાખી દઈએ મિત્રો. જો મિત્રો કબૂતરને પાણી નાખી દીધું છે. ફેમિલી ફરીવાર આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે આવી ગયા છીએ મિત્રો ધાબામાંથી. બાકી જોવો તો આપણે બધા કબૂતર છે મિત્રો. બાકી સુરેશ દાદા ઓલી બાજુ છે જોવો તમે. બાકી અહીંયા આપણો સેટઅપ છે મિત્રો. બાકી કબૂતર આપણા એટલા કંઈક બહાર છે. અહીં અંદર પણ કબૂતર છે મિત્રો આપણા. તો હાલો મિત્રો અત્યારે પહેલાં આપણે બધા કબૂતરને સણ પાણી નાખી ને આપણે જઈ તો મિત્રો અહીં જો તમે આપણે ઘર કેટલું સાફ કરી નાખ્યું છે મિત્રો. આખું અંદર આપણે કલાક 2-3 કલાક તો છે મિત્રો ઘર સાફ કરવાનું. કારણ કે હું એકલો હતો, બીજા ભાઈ હોય તો લાટવાનું લાગે. બાકી 2-3 કલાક પછી કેવું ઘર સીધું તો આ બગાડી નાખ્યું છે. 2 દિવસ આ મિત્રો ઘર સાફ કર્યું તો બગાડી નાખ્યું છે. બાકી વાત કરીએ તો અહીં જો મિત્રો કેવો મસ્તીનો મોલ્લો બેઠો છે. અત્યારે સવારમાં મિત્રો મોલ્લો બેઠો છે. જો આ બધું સુરેશ દાદાને આપણો ગામનું મોસમ ને મોરલો બેઠો છે વાડીમાં મિત્રો. મજા પડી જાય મિત્રો. બાકી અહીંયા તમે જુઓ તો આપણા એ કબૂતર બધા છે મિત્રો. તો હાલો મિત્રો આપણે પેલા બહારના કબૂતરને સણ નાખી દઈએ તો આપણે અંદરના કબૂતરને પણ સણ નાખવા દઈ ને આપણે બહારનું સેટઅપ એવી ઉપર લઈશું ને અંદરનું પણ લઈશું. હાલો મિત્રો પહેલાં આપણે કબૂતરને સણ નાખી દઈએ. પછી મિત્રો આપણે સણ નાખી દીધી છે. અહીંયા કબૂતર આવે છે ને એ ઓલા પણ આવે છે. જો આમ ઉપરલી પર કબૂતર આવી રહ્યા છે. આ બાજુ પર કબૂતર એવું હતું પાછું વીડ્યું છે. હવે મિત્રો નાખી દઈએ આપણે કબૂતરને પાણી. બાકી જો તો પાણી ખાલી થઈ ગયું છે. બધા કબૂતર સણ ખાવા માટે આવી ગયા છે. એક કબૂતર નથી આવ્યું આપણું કાળી, એ પણ આવી ગયા છે. તો હાલો મિત્રો પહેલાં આપણે નાખી દઈએ કબૂતરને પાણી નાખી દઈએ મિત્રો. જો મિત્રો આપણે કબૂતરને પાણી નાખી દીધું છે. તો કબૂતર પાણી પીવા માટે આવી ગયા છે મિત્રો. જો 2 કબૂતર પાણી પીવા માટે આવી ગયા છે અત્યારે. બાકી જો મિત્રો આપણે બધા કબૂતર સણ ખાવા માંડ્યા છે. હાલો મિત્રો હવે આપણે ઘરની અંદર જઈને આપણે કબૂતરને સણ પાણી નાખી દઈએ પહેલાં. મિત્રો આપણા બધા કબૂતર સણ ખાય છે આ બાજુ. તો હાલો મિત્રો આપણે કબૂતરને પાણી નાખી દઈએ પહેલાં અહીંયા પણ. તો વાત કરીએ મિત્રો પાણીની, આમાં કુંડું ફૂલ ખરાબ છે. તો હાલો મિત્રો બહાર લઈ જાય કુંડાને ને સાફ કરી નાખીએ કુંડાને. કુંડું આખું સાફ કરી નાખ્યું છે. તો હવે આપણે આની અંદર નાખી દઈએ પાણી મિત્રો. સાફ જો કેવું મસ્તીનું છે મિત્રો પાણી. જો અત્યારે કેવું નીકળે છે મસ્તીનું પાણી છે. તો આગળ જો તો પાણીનું કુંડું આખું ભરાઈ ગયું છે ને કઈ ઘરમાં પણ પાણી ખાલી થઈ ગયું છે. બાકી જો આપણે અહીંયા પણ પાણી ભરી દીધું છે કુંડાની અંદર. બતાવી દઈએ તો હાલો મિત્રો. બાકી વાત કરીએ તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો 1-2 બચ્ચા છે મિત્રો. એક બચ્ચું તો એક્સપાયર થઈ ગયું લાગે છે જો મિત્રો. તો એક બચ્ચું મરી ગયું લાગે તો આપણે એ તો હમણાં જોઈ. બાકી આની અંદર તો એ 2 મિત્રો ઈંડા છે તમે જોઈ શકો છો મિત્રો. આજે બચ્ચું મરી ગયું એટલે આપણી માટે એક બેડ ન્યૂઝ કહેવાય. કારણ કે નાનું તો મિત્રો બચ્ચું મરી ગયું છે. તો જો અહીંયા બાકી એ આપણા કબૂતર અહીંયા જ છે. એ બચ્ચું શું છે વ્હાઈટ આખું. તો એ તમે જો મિત્રો કેવું મસ્તીનું થઈ ગયું છે. ફૂલ વ્હાઈટ છે બચ્ચું આખું. તમને થોડુંક અંદરલી બતાવું. જો તમે કેવું મસ્તીનું છે મિત્રો. ઓલું બચ્ચું તો મરી જ ગયું છે ને એક ઈંડું પણ છે મિત્રો અંદર. ઈંડું મિત્રો આપણે બીજા કબૂતરનું હતું એ તો ફેલ થઈ ગયું છે. જો તમે આપણે આ ચોટીદાર છે મિત્રો વ્હાઈટ એનું ઈંડું છે એ તો ફેલ થઈ ગયું છે. જો એ કબૂતર બધા સણ ખાય છે. ઓલા પણ પાણી પીવા માટે પણ બધા કબૂતર આવી ગયા છે મિત્રો. સેટઅપ કર્યું છે. જેમાં ઈંડા બચ્ચા હતા એ આપણે બતાવ્યું છે. આપણે બચ્ચું પણ એક્સપાયર થઈ ગયું છે મિત્રો. તો આપણો બહારનો સેટઅપ છે મિત્રો. એમાં પણ આપણે જોવા જઈએ કે ઈંડા આવેલા છે કે નથી એવા હોય. તો બચ્ચા આવ્યા છે મિત્રો. તો હાલો મિત્રો હવે આપણે સેટઅપની ઉપર જઈએ ને આપણે જોઈએ કે બચ્ચા આવ્યા છે કે નથી આવ્યા. ફાઇનલી આવી ગયા છે. બાકી જો આપણો સેટઅપ કંઈક આવો લાગે છે. બાકી વાત કરીએ તો આની અંદર તો આ બધા તો ખાના હાવ ખાલી છે મિત્રો. આપણે આ ખાનાની અંદર ટૂંક સમયની અંદર ઈંડા જોવા પણ મળશે. બાકી જો આની અંદર પછી મિત્રો ને અહીંયા મિત્રો હળીઓ ભેગી કરેલી છે થોડી ઘણી. બાકી અહીંયા તો કાંઈ નથી. તો હાલો મિત્રો નીચે જઈ પહેલાં
શકો છો મિત્રો, આપણા બધા કબૂતર ઉડી રહ્યા છે. કારના ઉડે છે. 5-10 મિનિટ તો થઈ ગઈ છે મિત્રો. 5-10 મિનિટ ઓછી લાગતી છે. કબૂતર આપણે આ જે કાળી છે મિત્રો, એના પીછું નથી એક બાજુ, તોપો પર નથી, તોપો કેવો ઉડે છે મિત્રો. બધા કબૂતર ઉડે છે.